ઉનાળાની ગરમીમાં વિપુલ જ્યારે ઘરના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. ઘણીવાર દરવાજો ખખડાવ્યો. ત્યારબાદ એની માતા વિમળાબેન દરવાજો ખોલવા આવ્યા અને જોયું તો વિપુલ ખૂબ થાકેલો હતો. એટલે વિમળાબેન દીકરા માટે પાણીનો ગ્લાસ લાવ્યા અને કહેવા લાગ્યા કે દીકરા, આજે ઘરનું બધું જ કામ મેં કર્યું છે. કચરા પોતું અને વાસણો પણ એમને એમ પડ્યા હતા અને હવે મારા શરીરમાં એટલી તાકાત નથી રહી કે હું ઘરનું બધું કામ કરી શકું. એટલે તું તારી પત્ની ઉપર થોડું ધ્યાન આપ તો સારું છે. માની વાત સાંભળીને વિપુલ જ્યારે પોતાના રૂમમાં ગયો અને જોયું તો એની પત્ની વર્ષા શાંતિથી પલંગ પર સૂઈ રહી હતી. આવું જોઈને વિપુલને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ એની બાજુમાં એની દીકરી પણ સૂતી હતી. ત્યારે વિપુલ વિચારવા લાગ્યો કે હું આખો દિવસ ઓફિસમાં સખત મહેનત કરું છું અને બોસની ખરી ખોટી સાંભળતો રહું છું અને ઓફિસે આવવા જવામાં પણ બસના ધક્કા ખાતો રહું છું, પરંતુ મારી પત્ની તો અહીંયા કેટલી શાંતિથી ઊંઘી રહી છે. વિપુલ ગુસ્સો કરીને આવું બધું બોલી રહ્યો હતો ત્યારે જ વર્ષા જાગી ગઈ. કદાચ એની બાજુમાં સૂતેલી વિપુલની દીકરી કિંજલ પણ જાગી ગઈ હતી, એટલે એ રડવા લાગી. ત્યારે વર્ષા ઊભી થઈને ઝડપથી કિંજલ માટે દૂધ લાવી એટલે એ ચૂપ થઈ ગઈ. ત્યારબાદ વિપુલ હાથ ધોવા માટે બહાર જતો રહ્યો. ત્યારે વિમળાબેન પણ બહાર ઊભા હતા એટલે એ કહેવા લાગ્યા કે જોયું દીકરા, તારા ગયા પછી તારી પત્ની આખો દિવસ આરામ કરતી રહે છે અને ઘરનું બધું જ કામ મારે કરવું પડે છે. ત્યારે વિપુલ વિચારવા લાગ્યો કે રાત્રે કિંજલને સુવડાવવામાં ઘણું મોડું થઈ ગયું હતું, છતાં પણ એ સૂતી નહોતી. એટલે વર્ષા કિંજલને લઈને બીજા રૂમમાં જતી રહી હતી, છતાં પણ કિંજલના રડવાનો અવાજ મને લાંબા સમય સુધી સંભળાતો રહ્યો. એ જોર જોરથી રડી રહી હતી અને એના કારણે મને પણ ઊંઘ નથી આવી. એટલે જ આજે મને પણ માથું દુખવા લાગ્યું છે અને વર્ષા તો કોણ જાણે ક્યારે સૂતી હશે. આવું વિચારીને વિપુલ પોતાના રૂમ તરફ વળ્યો. ત્યારે એની માએ પાછળથી બૂમ પાડી કે તારી પત્નીને કહી દેજે કે તને ચા પાણી આપી દે, જ્યારે જુઓ ત્યારે પલંગ પર પડી રહે છે. કિંજલનું બહાનું બતાવીને પોતે સૂતી રહે છે. ત્યારે વિપુલને ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને રૂમમાં ગયો તો વર્ષા ફરીથી પલંગ પર સૂતી હતી. એટલે એ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે વર્ષા, તું આખો દિવસ ઘરમાં શું કરે છે? વિપુલે આવું કહ્યું એટલે વર્ષા આશ્ચર્યથી એની સામે જોવા લાગી અને રડવા લાગી. થોડી વાર બાદ વર્ષા બોલી કે વિપુલ, આજે મને ખૂબ જ માથું દુખી રહ્યું છે. આટલું સાંભળીને વિપુલ ગુસ્સો કરીને રૂમમાંથી બહાર નીકળી ગયો. આજે તો વિપુલની મોટી બહેન પણ આવી હતી. એટલે વિપુલને જોઈને એ કહેવા લાગી કે ભાઈ, તને તો આપણી માની જરાય ચિંતા નથી. તું તો બસ તારી પત્નીની ચિંતા કરતો રહે છે. હું તો જ્યારે અહીંયા આવું છું ત્યારે તારી પત્ની હંમેશા આરામ કરતી હોય છે. બહેનની આવી વાત સાંભળીને વિપુલ ચૂપચાપ બેસી રહ્યો અને થોડી વાર બાદ રસોડામાં ગયો અને જોયું તો ત્યાં વિપુલની પત્ની હાજર હતી. વિપુલની માને લીવરની પ્રોબ્લેમ હતી, એટલે વર્ષા એના માટે પૌષ્ટિક ખાવાનું બનાવી રહી હતી અને વિપુલને મસાલેદાર ખાવાનું પસંદ હતું. એટલા માટે એ વિપુલ માટે અલગ અને મા માટે અલગ ખાવાનું બનાવતી હતી. ક્યારેક ક્યારેક એ વ્યસ્ત રહેતી તો મા પોતાના માટે થોડું ઘણું ખાવાનું બનાવી લેતી. હવે રાત થઈ અને કિંજલને ફરીથી પેટમાં દુખાવો શરૂ થયો અને એ ખૂબ જોર જોરથી રડવા લાગી. જ્યારે વિપુલ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો ત્યારે એને રડવાનો અવાજ સંભળાયો. એટલે એ ઊભો થઈને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે વર્ષા, તું તો આખો દિવસ તારી ઊંઘ પૂરી કરી લે છો, પરંતુ મારી ઊંઘની પથારી ફેરવી રહી છો. એટલે તું આને લઈને બીજા રૂમમાં જા, મને શાંતિથી સૂવા દે. આટલું સાંભળીને વર્ષા ચૂપચાપ ત્યાંથી ઊભી થઈને બીજા રૂમમાં જતી રહી. એટલે વિપુલ શાંતિથી સૂઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠીને વિપુલ ઓફિસે ગયો અને ત્યાં પણ આખો દિવસ ખૂબ ટેન્શનમાં રહ્યો, કેમ કે એને પૂરતી ઊંઘ નહોતી મળી એટલે માથું દુખી રહ્યું હતું. એટલે એણે એક કપ ચા મંગાવી અને ચા પીવા લાગ્યો.
વિપુલના બોસે આજે એને ઘણું બધું કામ આપ્યું હતું, એટલે ચા પીને વિપુલ પોતાના કામમાં લાગી ગયો. આજે વિપુલની તબિયત ખરાબ હતી, એટલે એ ખૂબ જ ચીડિયાપણું અનુભવી રહ્યો હતો. એક તો ઘરેથી વર્ષાએ એને હેરાન કર્યો હતો, અને એની મોટી બહેન અને એના બાળકો પણ વિપુલના ઘરે આવ્યા હતા. 4 વાગ્યા સુધીમાં તો વિપુલે ઓફિસનું કામ પૂરું કરી દીધું અને ઘરે જવા નીકળ્યો ત્યારે એની બસ નીકળી ગઈ હતી. ત્યારબાદ ઘણા સમય સુધી બીજી બસની રાહ જોતો રહ્યો. જ્યારે બીજી બસ આવી ત્યારે વિપુલ એમાં બેસી ગયો, અને એ સમયે ગરમી પણ ખૂબ હતી, એટલે પરસેવાથી પલળીને ઘરે પહોંચ્યો ત્યારે વર્ષા રૂમમાં હાજર હતી અને કિંજલ સૂતી હતી. એટલે વર્ષાને જોઈને વિપુલ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે વર્ષા, તું અત્યારે ઉઠી છો? ત્યારે વર્ષા બોલી કે નહીં, હું તો ક્યારની ઉઠી ગઈ છું, કારણ કે આજે કિંજલની તબિયત ખરાબ હતી, એટલે મેં હમણાં જ એને દવા પીવડાવીને સુવડાવી છે. એને પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. આટલું કહીને એ વિપુલ માટે પાણી લાવી. ત્યારે વિપુલે એને ચા બનાવવાનું કહ્યું, એટલે એ રસોડામાં ચા બનાવવા ગઈ અને વિપુલ પોતાની મા પાસે જઈને એના હાલચાલ પૂછવા લાગ્યો. ત્યારે માએ કહ્યું કે બેટા, તારી પત્ની તો હમણાં જ ઊભી થઈ છે અને ઉઠીને એણે કંઈ પણ કર્યું નથી. ત્યારે વિપુલને ખૂબ ગુસ્સો આવ્યો અને એ ઊભો થઈને રસોડામાં ગયો અને બૂમો પાડવા લાગ્યો કે મેં તને કહ્યું હતું ને કે તું અહીંયાથી નીકળી જા. તારે કંઈ કામ ન કરવું હોય તો તું તારા પિતાના ઘરે જતી રહેજે. આટલું સાંભળતા જ વર્ષા ચોંકી ગઈ અને વિપુલ સામે જોવા લાગી. થોડી વાર બાદ વર્ષા કહેવા લાગી કે વિપુલ, આજે કેમ તમે મારા પર ગુસ્સો કરી રહ્યા છો? ત્યારે વિપુલ બોલ્યો કે અરે વર્ષા, તને કંઈ બુદ્ધિ છે કે નહીં? કોઈ પણ પુરુષ લગ્ન એટલા માટે કરે છે કે લગ્ન બાદ પત્ની એનું ઘર સંભાળે, એના બાળકોની સંભાળ રાખે. પરંતુ તારે તો આખો દિવસ આરામ કરવો છે અને મારી મા આ ઉંમરે ઘરનું કામ કરે છે. તને તો ખબર છે કે મારી માની તબિયત પણ સારી નથી રહેતી. ત્યારે વર્ષા વિપુલ સામે જોઈને કહેવા લાગી કે નહીં વિપુલ, ઘરનું બધું જ કામ તો હું કરું છું, અને આખી રાત કિંજલ મને સૂવા નથી દેતી, એટલે થોડો સમય આરામ કરી રહી હતી. એટલે વિપુલ બોલ્યો કે ગઈકાલે જ મેં જોઈ લીધું હતું, જ્યારે હું ઘરે આવ્યો ત્યારે તું બેડ પર આરામ કરી રહી હતી. વિપુલ ખૂબ ગુસ્સે થયેલો હતો, એટલે વર્ષા ચૂપ થઈ ગઈ. એટલે વિપુલ વળી પાછો કહેવા લાગ્યો કે તું આજે જ મારા ઘરમાંથી નીકળી જા. તારા મા બાપના ઘરે જઈને તારે જેટલો આરામ કરવો હોય એટલો કરી લેજે. આટલું કહીને વિપુલ પોતાના રૂમમાં જતો રહ્યો. ત્યારબાદ વર્ષાએ એના ભાઈને ફોન કર્યો, એટલે થોડી જ વારમાં વર્ષાનો ભાઈ એને લેવા માટે આવી ગયો. હવે વર્ષા પોતાના અને કિંજલના કપડાં પેક કરી રહી હતી. એ જોઈને વિપુલને વધારે ગુસ્સો આવ્યો, એટલે એ એની પાસે જઈને બેગમાં ભરેલો સામાન બહાર કઢાવ્યો અને કહેવા લાગ્યો કે તારે જવું હોય તો જઈ શકે છે, પરંતુ હું કિંજલને તારી સાથે નહીં મોકલું. આટલું સાંભળતા જ વર્ષા રડવા લાગી અને કહેવા લાગી કે અરે, તમે કેવી વાત કરી રહ્યા છો? આટલી નાની બાળકી મારા વગર કેવી રીતે રહી શકશે? તમે આને કેવી રીતે સંભાળશો? એટલે વિપુલ કહેવા લાગ્યો કે કિંજલને મારી માં સાચવી લે છે, એટલે તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યારે એનો ભાઈ ગાડીમાં બેસીને હોર્ન વગાડી રહ્યો હતો, અને કિંજલના માતા પિતા પણ ખૂબ પૈસાવાળા હતા. ગાડીનો હોર્ન સાંભળીને વર્ષા પોતાનો સામાન ઉપાડીને જતી રહી, પરંતુ વિપુલે પોતાની દીકરીને એની સાથે લઈ જવા ન દીધી. ત્યારે રડતા રડતા જઈ રહેલી વર્ષા પોતાના ભાઈની ગાડીમાં બેસી ગઈ. એટલે એનો ભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યો અને અંદર આવ્યો. કદાચ એ એની ભાણકીને લેવા આવી રહ્યો હતો. એટલે વર્ષાએ એને ના પાડી અને કહ્યું કે ભાઈ, તું અંદર ન જા. એટલે એનો ભાઈ ચૂપચાપ ગાડીમાં બેસી ગયો અને પોતાની બહેનને લઈને જતો રહ્યો. હવે વિપુલ જ્યારે રૂમમાં આવ્યો ત્યારે કિંજલ રડી રહી હતી. એટલે વિપુલ દોડતો દોડતો રસોડામાં ગયો અને દૂધ ગરમ કરીને કિંજલ માટે લઈ આવ્યો. ત્યારબાદ એ વિચારવા લાગ્યો કે હવે કંઈક ખાવાનું પણ વિચારવું પડશે. એટલે એ ઊભો થઈને માના રૂમમાં ગયો અને માને પૂછવા લાગ્યો કે માં, આજે શું બનાવવાનું છે?
એટલે માં કહેવા લાગી કે કેમ બેટા, તારી પત્નીએ કંઈ નથી બનાવ્યું? ત્યારે વિપુલે કહ્યું કે નહીં માં, એ તો જતી રહી છે, મેં એને આપણા ઘરમાંથી કાઢી મૂકી છે. ત્યારે વિમળાબેન ચોંકી ગયા અને વિપુલ સામે જોવા લાગ્યા. થોડી વાર બાદ એ કહેવા લાગ્યા કે વિપુલ, આજે તો મારી તબિયત ખૂબ ખરાબ છે. એટલે વિપુલ એની બહેન તરફ જોવા લાગ્યો તો એ પણ માથું વીંટાળીને સૂતી હતી. એટલે વિપુલને એને પણ કંઈ કહેવાનું યોગ્ય ન લાગ્યું અને એ રસોડામાં આવતો રહ્યો. રસોડામાં આવીને જોયું તો શાક તૈયાર હતું, કેમ કે વર્ષા શાક બનાવીને ગઈ હતી. વિપુલ જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો એ પહેલાં જ એણે શાક બનાવી દીધું હતું. ત્યારબાદ એણે રસોડામાં નજર કરી તો ત્યાં અમુક વાસણો પડ્યા હતા. એટલે એ વિચારવા લાગ્યો કે મારી મા આ વાસણો કેવી રીતે ધોશે? માની તો તબિયત પણ સારી નથી. એટલે વિપુલે પોતે જ વાસણ ધોવાનું શરૂ કર્યું. વાસણ ધોઈને જ્યારે એ ઘોડામાં મૂકવા લાગ્યો ત્યારે જ એને કિંજલના રડવાનો અવાજ સંભળાયો. એટલે દોડીને રૂમ તરફ ગયો તો કિંજલે પોતાનું દૂધ પૂરું કરી દીધું હતું અને એ ખૂબ રડી રહી હતી. ત્યારે વિપુલે એને તેડી લીધી અને એને ચૂપ કરાવવા લાગ્યો. થોડી વાર બાદ વિપુલે દીકરીને ઘોડિયામાં સુવડાવી દીધી અને બેડ પર પડેલી વસ્તુઓ સાફ કરવા લાગ્યો. પરંતુ દીકરીએ બેડશીટ ગંદી કરી નાખી હતી. એટલે એણે એ બેડશીટ ઉતારી નાખી અને કબાટમાંથી ધોયેલી બેડશીટ કાઢીને પલંગ પર પાથરી દીધી. ત્યારબાદ વોશરૂમમાં ગયો અને કિંજલના કપડાં અને બેડશીટ ધોઈને હજુ બહાર આવી રહ્યો હતો ત્યારે જ ફરીથી કિંજલના રડવાનો અવાજ સંભળાયો. એટલે વિપુલ દોડીને રૂમમાં આવ્યો અને કિંજલને ઉચકીને પોતાની મા પાસે ગયો અને કહેવા લાગ્યો કે મા, તમે થોડીવાર કિંજલનું ધ્યાન રાખો. આટલું કહીને એણે દીકરીને મા પાસે સુવડાવી દીધી અને કપડાં સૂકવવા માટે ધાબે જતો રહ્યો. ત્યાં સુધીમાં તો જમવાનો સમય થઈ ગયો હતો, પરંતુ રસોડામાં તો ફક્ત શાક બનાવેલું હતું, રોટલી બનાવવાની બાકી હતી. એટલે વિપુલ પોતે જ વેલણ લઈને રોટલી બનાવવાનું વિચારી રહ્યો હતો, પરંતુ એને તો રોટલીનો લોટ કેવી રીતે બાંધવો એ પણ ખબર નહોતી. એટલે એણે એવું વિચાર્યું કે આજે હું ખાવાનું બહારથી ઓર્ડર કરી દઉં છું. ત્યારબાદ વિપુલે બહારથી ખાવાનું મંગાવી લીધું અને એ માના રૂમમાં જતો રહ્યો, કારણ કે ત્યાંથી કિંજલના રડવાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારબાદ કિંજલને ઉચકીને એને ચૂપ કરાવવા લાગ્યો, પરંતુ એને ખૂબ જ ભૂખ લાગી હતી. એટલે તરત જ રસોડામાં ગયો અને સેરેલેક પાવડર બનાવ્યો અને દીકરીને ખવડાવવા લાગ્યો. આવી રીતે પહેલો દિવસ તો વીતી ગયો, પરંતુ આ એક દિવસમાં જ વિપુલને સમજાઈ ગયું હતું કે ઘર સંભાળવું અને બાળકની સાર સંભાળ રાખવી એ કોઈ સરળ કામ નથી હોતું. બીજા દિવસે વિપુલે પોતાની માને કહ્યું કે માં, આજે તમે રસોઈ બનાવી નાખજો. ત્યારે માએ ચોખ્ખું કહ્યું કે બેટા, મારામાં તો ચાલવાની પણ તાકાત નથી રહી, એટલે હું રસોઈ કેવી રીતે બનાવી શકીશ? એટલે વિપુલ આજે ઓફિસે પણ ન ગયો અને રસોડામાં જઈને મેગી બનાવવા લાગ્યો, કારણ કે એને રસોઈ બનાવતા તો આવડતું નહોતું. ત્યારબાદ ફટાફટ મેગી બનાવીને ખાઈ લીધી અને વિચારવા લાગ્યો કે વર્ષા હતી ત્યારે મને ક્યારેક કોફી તો ક્યારેક ચા બનાવીને પીવડાવતી હતી અને એ હસતી હસતી મારી પાસે આવીને કહેતી હતી કે તમે થાકી ગયા છો એટલે હું તમારું માથું દબાવી આપું છું, પગ દબાવી આપું છું. ત્યારે હું પણ ખૂબ હળવાશ અનુભવતો હતો. હવે વિપુલ પણ 2 દિવસની અંદર થાકી ગયો હતો અને એને પોતાની પત્ની વર્ષાની ખૂબ યાદ આવી રહી હતી અને હવે એને સમજાઈ રહ્યું હતું કે મારી પત્નીનું આ ઘરમાં કેટલું મહત્વ હતું. મારી પત્ની આ ઘરમાં હતી ત્યારે એ આખું ઘર કેવી રીતે સંભાળતી હશે એ હવે મને સમજાયું છે. મારી પત્ની ઘરમાં આટલું બધું કામ કરતી હતી છતાં પણ એ અમારું ખૂબ ધ્યાન રાખતી હતી અને આ બધું જ મારી માના કારણે થયું છે. કારણ કે મારી મા મને વારંવાર કહેતી હતી કે તારી પત્ની કંઈ કામ નથી કરતી. કોણ જાણે મારી માને મારી પત્નીથી આટલી બધી નફરત કેમ હતી? વિપુલ આવું બધું વિચારીને રસોડામાં ગયો ત્યારે એની માએ તો પોતાના માટે ખાવાનું બનાવી લીધું હતું, પરંતુ એણે દીકરાને પૂછ્યું પણ નહીં. એટલે વિપુલે બહાર જઈને નાસ્તો કરી લીધો અને પોતાનું પેટ ભરી લીધું.
ઘરે આવ્યા બાદ વિપુલ પોતાની દીકરીને લઈને બહાર જવા લાગ્યો ત્યારે જ એની માએ પૂછ્યું કે વિપુલ, બેટા તું ક્યાં જઈ રહ્યો છો? એટલે વિપુલ બોલ્યો કે માં, હું જાણું છું કે મારે ક્યાં જવું જોઈએ. આટલું કહીને વિપુલ પોતાની દીકરીને લઈને નીકળી ગયો. હવે એ સમજી ગયો હતો કે વર્ષા વગર કંઈ નથી. મારી પત્ની વગર મારું ઘર અધૂરું છે અને આજ સુધી મારા ઘરને મારી પત્નીએ જ સંભાળીને રાખ્યું હતું. આવું બધું વિચારતો વિપુલ એના સાસરિયામાં પહોંચી ગયો. ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો એટલે વર્ષાની ભાભીએ દરવાજો ખોલ્યો. એટલે વિપુલ અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે વર્ષા ક્યાં છે? એટલે એના ભાભીએ કહ્યું કે વર્ષા અંદર રૂમમાં બેઠી છે. ત્યારે વિપુલ એની પાસે ગયો અને એની સામે જોઈને ચોંકી ગયો, કેમ કે એની આંખો સોજી ગયેલી હતી. કદાચ એ ખૂબ વધારે પડતી રડી હતી અને વર્ષા પણ વિપુલને જોઈને ચોંકી ગઈ અને ઝડપથી ઊભી થઈ ગઈ અને કિંજલ વિશે પૂછવા લાગી. ત્યારે જ એના ભાભી કિંજલને લઈને રૂમમાં આવ્યા એટલે વર્ષા એને ઉચકીને ખૂબ વહાલ કરવા લાગી. આ બધું જોઈને વિપુલ હસવા લાગ્યો અને વર્ષાનો હાથ પકડી લીધો અને માફી માંગીને કહેવા લાગ્યો કે વર્ષા, તારા વગર મારું ઘર અધૂરું છે. વિપુલ આટલું બોલ્યો ત્યાં તો વર્ષા હસવા લાગી અને ખુશ થઈ ગઈ. આખરે વર્ષા પણ એક પત્ની અને એક માં હતી. ત્યારબાદ એ વિપુલ સાથે પોતાના ઘરે પાછી આવી ગઈ. મિત્રો, 2 દિવસની અંદર જ વિપુલને એવો અહેસાસ થઈ ગયો હતો કે પત્ની વગર ઘર સંભાળવું ખૂબ મુશ્કેલ છે. તો મિત્રો, દરેક વ્યક્તિએ પોતાની પત્નીને માન સન્માન આપવું જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.